લીલી મેથીના પુડલા બનાવવા માટે અહીં મેં 1 ચમચો ચણાનો લોટ, છીણેલું આદું અને 3 ચમચા ચોખાનો લોટ, 2 મોટા ચમચા જે ચમચાથી લોટ લીધેલો 1 ચમચાથી મેં દહીં નાખીને લોટને ખાલી મિક્સ કરી લીધો છે. હવે તેમાં પ્રમાણસર પાણી નાખીશું. મેથી અને મરચાં મેં ઝીણા કટ કરી લીધા છે તે તેમાં ઉમેરી દઈશું. તેમજ થોડું લસણ પાવડર, થોડું લાલ મરચું, પ્રમાણસર મીઠું અને હાથથી મિક્સ કરીને થોડો અજમો નાખીને લોટને બરાબર મિક્સ કરી લઈશું. હળદર નાખવાની રહી ગયેલી, એ પણ 1 ચમચી હળદર ઉમેરેલી છે. તો હવે થઈ ગઈ છે મિત્રો મેથીનો પુડલો. ઉતારી લઈએ. જેમ બને તેમ પાતળો ઉતારવાનો અને એક બાજુ એને બરાબર શેકાવા દેવાનો. ત્યારબાદ બીજી બાજુ ઉલટાવવાનો. એક બાજુ બરાબર થઈ ગયો છે તેની ઉપર આપણે માખણ લગાવી દઈએ. તમે માખણમાં, તેલમાં, ગમે તેમાં પૂડા ઉતારી શકો છો. આ બાજુ પણ આપણે બરાબર માખણ લગાવી અને શેકી લઈએ. આપણો મેથીનો પુડલો કે ચીલ્લો જે કહીએ તે તૈયાર છે. તેને ગરમા ગરમ સોસની સાથે, દહીં સાથે કે ચા સાથે તમે ખાઈ શકો છો. બીજો પુડલો પણ ઉતારી લઈએ. બીજો પુડલો પણ આપણો એક બાજુ થઈ ગયો છે, તેની પર માખણ લગાવી દઈએ અને બંને બાજુ સરસ શેકી લઈએ. લીલી મેથીની ભાજીના ગરમા ગરમ પુડલા તૈયાર છે. તેને મેં ટામેટો સોસ સાથે સર્વ કરેલા છે. તમે તેને દહીં સાથે, છાશ સાથે અને ગરમા ગરમ ચા સાથે પણ ખાઈ શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. વિડીયો જોવા બદલ દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવજો.